શું વસ્તુઓ સ્ટડી કરી હતી લાસ્ટ સેશન ની અંદર? કોઈ કહેશે? કેન એનીવન ટેલ મી? લાસ્ટ સેશન ની અંદર આપણે ફંડામેન્ટલ રાઇટ્સ શરૂ કર્યું. ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદર આપણે ગયા સેશનમાં 3 વસ્તુઓ ભણ્યા. ઓકે, પહેલી વસ્તુ આપણે શું ભણ્યા હતા? તો કે આપણે ડિસ્કસ કર્યું હતું અનુચ્છેદ 12. અનુચ્છેદ 12 શેની સાથે જોડાયેલું હતું? તો કે ભાઈ રાજ્ય શબ્દની વ્યાખ્યા સાથે. રાજ્ય શબ્દની વ્યાખ્યા જે છે એ આપણે ડિસ્કસ કરેલી. દેન એના પછી આપણે જે ડિસ્કશન કર્યું એ ડિસ્કશન કર્યું અનુચ્છેદ 13. તો કે અનુચ્છેદ 13 અંતર્ગત આપણે શું ડિસ્કસ કરેલું? તો કે ભાઈ મૂળભૂત અધિકાર સાથે જે અસંગત હોય, મૂળભૂત અધિકાર સાથે અસંગત હોય એવા તમામ કાયદા શું થાય? રદ થાય. ઓકે, આની અંદર આપણે 4 અનુચ્છેદ જોઈ હતી, 13.1, 13.2, 13.3 અને 13.4. તો એમાં 13.1 અને 13.2 તો આની સાથે જોડાયેલી બાબત છે. અનુચ્છેદ 13.3 જે છે એ શું કહે છે? તો કે અનુચ્છેદ 13.3 કાયદા શબ્દની વ્યાખ્યા જણાવે છે. કાયદા શબ્દની વ્યાખ્યા. એન્ડ અનુચ્છેદ 13.4 તો કે એ શેની સાથે જોડાયેલી બાબત છે? બંધારણીય સુધારા શબ્દો કાયદો ગણાશે નહીં. તો મતલબ આવું કંઈક આપણે લખી શકીએ સમીકરણ કે બંધારણીય સુધારો ઇઝ નોટ ઇક્વલ ટુ કાયદો. હા કે ના? ઓકે, કાયદો કયો? તો કે ભાઈ અનુચ્છેદ 13.3 મુજબનો. અનુચ્છેદ 13.3 મુજબનો. પછી આપણે ડિસ્કશન શરૂઆત કરી હતી અનુચ્છેદ 14 ની. અનુચ્છેદ 14 માં 2 મેટર જોઈ હતી આપણે. કઈ? તો કે એક કાયદા સમક્ષ સમાનતા અને બીજી વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી કાયદાનું સમાન રક્ષણ. ઓકે, રાઈટ. આ વસ્તુમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ આ જે છે એ યુએસએ નો કોન્સેપ્ટ છે, આ જે છે એ નકારાત્મક છે, આ જે છે એ યુકે નો કોન્સેપ્ટ છે અને આ જે છે એ હકારાત્મક છે. હા કે ના? હા, રાઈટ, ધેટ ઇઝ કરેક્ટ. ઇનકરેક્ટ. આ જે છે એ કયો કોન્સેપ્ટ છે? યુકે અને આ જે છે એ યુએસ. ક્લિયર થાય છે? તો આવી બધી વસ્તુઓ સમજતા રહેજો. ઓકે, મતલબ ધ્યાનમાં તમારી હોવી જોઈએ. રાઈટ? એવું નહીં કે મન ફાવે હું બોલું એ બધી વસ્તુ સાચી જ હોય. હું ઘણી વખત તમને જે છે એ તમારું નોલેજ ચેક કરવા માટે હું ખોટું બોલું, જેથી મને ખબર પડે કે તમે અહીંયા જાગૃત અવસ્થામાં બેઠા છો કે નહીં. ઓકે, જો અટેન્ડન્સ હોવી ને અટેન્શન હોવું આ બે વચ્ચે બહુ ફરક છે. ઓકે, તમે અટેન્ડન્ટ તો હોય, અહીંયા અટેન્ડન્સ તમારી હોય, પણ ઘણી વખત અટેન્શન હોતું નહીં. અટેન્શન ફરતું હોય ઘરે જઈને જમવાનું આજે શું છે, કાલે રવિવારનો પ્લાનિંગ શું બનાવવાનો છે, ફન બ્લાસ્ટમાં જવાનું કે નહીં જવાનું, ઓકે, ગાંધીનગરની મજા માણવા રખડવા માટે જવાનું. આપણે તો યાર નવી નવી બેચ શરૂ થઈ છે, હજી તો ગાંધીનગર સિટી એક્સપ્લોર બી નહીં કર્યું, તો કાલે તો નીકળશું એક્સપ્લોરેશન કરવા માટે. આવા બધા મનમાં જે છે એ વિચારો ઘણી વખત ફરતા હોય. રાઈટ? તો ભાઈ એક્સપ્લોરેશન ખાલી બુકનું કરાય. ઓકે, અહીં આવીને બેસીને વાંચી અને એક્સપ્લોર કરજો. કાલે યુપીએસસી નું પેપર છે, યુપીએસસી નું પ્રિલિમ્સ એક્ઝામ પૂરું થાય એના પછી આપણે જે વિષય ભણીએ છીએ એમાંથી ક્વેશ્ચન જોજો ભાઈ કેવા પૂછાયા. ક્લિયર થાય છે? એ વસ્તુ જે છે આપણે કાલના દિવસમાં જોઈશું અને મહેનત કરીશું. ક્લિયર છે? ચલો, તો ભાઈ આટલી વસ્તુ જે છે આપણે ક્યાંક કાલના સેશનની અંદર જે છે એ જોઈ હતી, ભણ્યા હતા. હવે ત્યાંથી આપણે કંઈક આગળ વધીએ. ઓકે, આનું ડિટેલ્ડ એક્સપ્લેનેશન તમને અત્યારે નહીં જણાવું, કારણ કે ગઈકાલ જણાવી દીધું હતું મેં. ઓકે, કાયદા સમક્ષ સમાનતા કોને કહેવાય, કાયદાનું સમાન રક્ષણ કોને કહેવાય. જે વિદ્યાર્થીઓ આજે પહેલી વખત લેક્ચર જોવે છે એ કાલનો રેકોર્ડેડ લેક્ચર એક વખત જોઈ લઈએ. ક્લિયર? ચલો, એક વસ્તુ ખુશી થઈ કે આજે ફંડામેન્ટલ રાઇટ્સ નો બીજો પાર્ટ છે, છતાં તમારામાંથી કોઈ લેક્ચર જે છે એ વિકેટ ખડી નથી. મતલબ બધા લોકો જે છે એ લેક્ચરમાં હાજર છે. આશા રાખીએ કે અંતિમ જ્યાં સુધી ચેપ્ટર પૂરું નહીં થાય ત્યાં સુધી બધા હાજર રહેશો. ક્લિયર? નેક્સ્ટ વીકનું શેડ્યુલ જે છે એ તમારું આવી જશે. નેક્સ્ટ વીકમાં મંગળવારે લેક્ચર નથી, સો પ્લીઝ નોટ ડાઉન ધેટ. ઓકે, ઓન ટ્યુઝડે યુ ડોન્ટ હેવ ધ સેશન. ઓકે, બીકોઝ ઓફ માય પર્સનલ ઇન્જરી. ઓકે, અને સર્જરી છે, ઇન્જરી તો નહીં. ઓકે, હા, આઈ હેવ અ સર્જરી ઓન ધ ટ્યુઝડે, સો ધેટ્સ વાય. ચલો આગળ વધીએ. હવે વાત કરીએ ભાઈ આપણે આગળ અનુચ્છેદોની. અત્યાર સુધી 12, 13, 14 ભણ્યા. એનાથી આગળ વધીએ તો કે અનુચ્છેદ 15. હવે અનુચ્છેદ 15 શું કહે છે? તો કે સિમ્પલ તમે એવું વસ્તુ વિચારો કે ભાઈ પ્રાચીન ભારતનો આપણો સમયગાળો લઈ લ્યો. ઓકે, આ પ્રાચીન ભારતની અંદર ભારત દેશમાં આપણે ઘણા બધા જે છે એ ભેદભાવ જોયેલા. અને ભેદભાવ જે છે એ જ્યારે આપણે આપણા સમાજમાં જોયેલા તો એ ભેદભાવ ક્યાંક ને ક્યાંક આપણને ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ
કોઈ વ્યક્તિ જે છે એ કોઈક વ્યક્તિનું કોઈક જગ્યાએ જન્મ સ્થાન હોય, આના આધારે જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે ભેદભાવ જોયેલા. ઓકે, આ ભેદભાવોને કારણે વસ્તુ એવી થતી હતી કે આપણા દેશની અંદર સામાજિક અસમાનતાઓ પેદા થતી. સામાજિક અસમાનતાઓ. હવે દેશમાં જો સામાજિક અસમાનતા હોય, સોશિયલ ઇનઇક્વાલિટી હોય, તો ઇટ મીન્સ કે દેશની અંદર ક્યાંક ને ક્યાંક લોકો સાથે જે છે એ સામાજિક અન્યાય થઈ રહ્યો છે. ન્યાય થઈ રહ્યો હોય એવું દેખાય નહીં. લોકો સાથે શું થાય? સામાજિક ભેદભાવ થાય, સામાજિક અન્યાય થાય, સામાજિક ઉચ્ચ નીચ, વર્ગ આધારિત જે છે આખું સમાજ બને, ગરીબ અમીર, ઓકે, જાતિના આધારે જે છે આખો સમાજ બને. આવા પ્રકારની વસ્તુઓ ક્રિએટ થાય આપણા દેશની અંદર. ઓકે, આવી વસ્તુ આઝાદ ભારતની અંદર ન થાય એના માટેના જે પગલાઓ લેવાની વાત છે, એના માટેનો જે અધિકાર છે કે એવો અધિકાર જે આપણને ભેદભાવથી દૂર રાખે, એના માટે અનુચ્છેદ 15 જે છે એ આપણે સામેલ કરી છે. ક્લિયર થાય છે કે સમાજની અંદર આવો ભેદભાવ થાય નહીં. બીજી વસ્તુ, એક બાબત આપણે ધ્યાન રાખવી જોઈએ કે સમાજની અંદર સામાજિક ક્રાંતિ જે છે એ ત્યારે જ આવી શકે, મેજોરિટી બાબતોમાં એ ત્યારે જ આવી શકે જ્યારે દેશની અંદર જે છે એ શિક્ષિત વર્ગ હોય અને શિક્ષણની વ્યવસ્થા સારી હોય. તો વસ્તુ એ કરવી પડે કે ભાઈ તમારે શિક્ષણની જે પહોંચ છે, શિક્ષણની પહોંચનો મતલબ એવો થાય કે જે શિક્ષણની એક્સેસિબિલિટી છે, આ એક્સેસિબિલિટી જે છે એ લોકો સુધી તમારે પહોંચાડવી પડે. એક્સેસિબિલિટી માટે તમારું શિક્ષણ જે છે એ અફોર્ડેબલ પણ હોવું જોઈએ. અફોર્ડેબલ મતલબ કે પરવડે એવું. એવું નહીં કે ભાઈ ખાલી સમાજનો એક વર્ગ જે છે એ એક જ વર્ગ દેશની અંદર શિક્ષા લઈ શકે. આવા પ્રકારની વસ્તુ ના હોવી જોઈએ. જો દેશની અંદર અમુક લોકોને જ તમે શિક્ષા આપશો તો મહત્તમ એવો મોટો વર્ગ હશે કે જે શિક્ષાથી વંચિત રહી જશે. જે વર્ગ શિક્ષાથી વંચિત રહી જશે એ ક્યાંક ને ક્યાંક આગળ જતા જે છે એ શોષણ કે અસમાનતા, ઇનઇક્વાલિટી, આ બધી જ વસ્તુનો ભોગ બનશે. તમે શિક્ષિત છો, તમને તમારા અધિકારો ખબર હોય તો તમે સમાજની અંદર અવાજ ઉઠાવી શકો. તમે જ શિક્ષિત નથી, જેમ કે આપણે ઘણા બધા મતલબ એવા મજૂરોને કે મજદૂરોને જોઈએ છીએ કે જ્યારે આપણને આપણી આંખની સામે દેખાતું હોય કે આની સાથે અન્યાય થઈ રહ્યો છે, આની સાથે જે રીતે કામ કરવામાં આવે છે અયોગ્ય છે, એનું શોષણ થાય છે, છતાં એ પોતે અવાજ નહીં ઉઠાવી શકતા. કારણ શિક્ષાનો અભાવ. તો વસ્તુ એ છે કે અનુચ્છેદ 15 જે છે એ અનુચ્છેદ 15 ના માધ્યમથી આપણે આપણા સમાજની અંદર, ઓકે, આપણા સમાજની અંદર કે પછી આપણો જે દેશ છે એ દેશ શિક્ષિત થાય એવા પ્રકારની વ્યવસ્થા પણ જે છે એ કરેલી છે. એવા પ્રકારની વ્યવસ્થા શેના માધ્યમથી કરી છે આપણે? તો કે આપણે ખાસ કરી અને અનુચ્છેદ 15 માં જ જોગવાઈ આગળ જોઈશું કે શૈક્ષણિક જે આપણી સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે છે એ આપણે શું એડ કર્યું? તો કે ભાઈ આરક્ષણ. આપણે એડ શું કર્યું? આરક્ષણ, રિઝર્વેશન. કે સમાજનો કોઈ વંચિત વર્ગ છે, શોષિત વર્ગ છે, એ શિક્ષણની સેવાથી કે શિક્ષણની સુવિધાથી વંચિત ન રહી જાય એના માટે સરકારે શું કરી? તો કે આ પ્રકારની વ્યવસ્થા કરી. ક્લિયર થાય છે? આગળ આપણે બધી અનુચ્છેદ જોઈશું ત્યારે આ વસ્તુ સમજાશે આપણને કે કઈ કઈ રીતે જે છે આ વસ્તુ સરકારે સમાજની અંદર ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, સેકન્ડ થિંગ, બીજી એક વસ્તુ કે આપણા દેશની અંદર ક્યાંક ને ક્યાંક અસમાનતા, ક્યાંક ને ક્યાંક જે મતલબ તમે એવું સમજી શકો કે જે ભેદભાવ જે છે એ ભેદભાવ લિંગના આધારે બી થતો હતો. લિંગના આધારે ભેદભાવ થવાનો મતલબ શું છે? કે મહિલા અને પુરુષ વચ્ચે, ઓકે, મહિલાઓ અને પુરુષ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ભેદભાવ થતો હતો. તો મહિલાઓ સાથે ભેદભાવ ન થાય, ખાસ કરીને એમને કોઈ ખાસ સુવિધાઓ મળી રહે, ઓકે, એના માટે પણ આપણા બંધારણમાં જે છે અનુચ્છેદ 15 ની અંદર વ્યવસ્થા કરેલી છે કે સરકાર પાસે એવી સત્તા છે કે મહિલાઓ માટે કોઈક વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવી શકે. ક્લિયર? વસ્તુ સમજાણી, મગજમાં બેઠી? તો એક વાત આવી શિક્ષણ જે છે એ લોકોને પ્રોવાઈડ કરવાની, અને બીજી વાત આવી કે મહિલાઓ જે છે એ મહિલાઓને આગળ લાવવાની જવાબદારી, મતલબ કે સમાજમાં જે છે એમની સાથે ભેદભાવ ન થાય કે એમની સાથે અસમાનતા ન સર્જાય એના માટે સરકારે વ્યવસ્થા કરવાની વાત આવી. ક્લિયર થાય છે? બીજી તમે વસ્તુ એ જો
કે જ્યારે આ શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણની વાત આવે છે તો એ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે સામાન્ય રીતે આરક્ષણ જે છે એ શેમાં સમજતા હોઈએ? તો કે જે સરકારી સંસ્થાઓ હોય એમાં જ. હા કે ના? આપણને તો એવું થાય કે ભાઈ જે સરકારી સંસ્થાઓ છે એની અંદર જ આરક્ષણની વાત છે, પણ નહીં. સરકારે એવું કીધું કે આ જે શિક્ષણ છે, ખાસ કરીને એવું શિક્ષણ કે જેને આપણે પ્રોફેશનલ શિક્ષણ તરીકે ઓળખીએ. પ્રોફેશનલ શિક્ષણ એટલે શું? તો કે લેટ્સ સે મેડિકલ. તો મેડિકલ જેવી વસ્તુઓ છે એમાં કોઈ ખાનગી સંસ્થા હોય તો એ ખાનગી સંસ્થામાં પણ જો તમારે આરક્ષણ આપવું હોય તો તમે આપી શકો. સરકાર જે છે એવી વ્યવસ્થા કરી શકે. તમે જોતા હશો કે જે વ્યક્તિઓને ડોક્ટર બનવું છે એમની સૌથી પહેલા ઈચ્છા હોય ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળે. રીઝન કે ત્યાં કદાચ મેટર 20,000 માં પતી જાય કે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં જાય તો 2 કરોડમાં પડે. આટલો ફરક છે, તો વિચાર કરો. બટ મેડિકલ સીટ્સ લિમિટેડ છે. ઓકે, તો રીઝન એવું બી થઈ શકે કે જો મેડિકલ સીટ્સ લિમિટેડ હોય, સરકાર જે છે એની ક્ષમતા વધારી શકતી નથી. કારણ કે મેડિકલમાં એવું ના હોય કે ગમે એન્જિનિયરિંગ ગમે આપી દીધી અને એન્જિનિયરિંગ કોલેજ ખોલી દીધી. ઓકે, એટલા માટે તો એન્જિનિયરોનો રાફડો છે આપણા દેશમાં. ઓકે, ઇટ્સ નોટ ઓનલી અબાઉટ ધી એન્જિનિયર્સ. બીકોમ, બીબીએ છે જો જે દુનિયાભરના છે, ગમે એટલી કોલેજો છે. મેડિકલ ઇઝ નોટ લાઈક ધેટ. ઓકે, ક્લિયર? એમાં એવા ડોક્ટર આપણે નહીં રાખવાના જે લાલ પીળી દવા આપી દે ને એમ કહે દે બસ આ લાલ પીળી દવા લઈ લેજો જમીને સવાર બપોર સાંજ 3 ટાઈમ એક વખત. ઓકે, એવા ડોક્ટર નહીં રાખવાના. ત્યાં જે છે તમારા પ્રોફેશનલ અને મેડિકલ પ્રોફેશન એવું છે કે જે પૂરેપૂરું એક સ્ટાન્ડર્ડના આધારે ચાલતું હોય. તો ત્યાં મેડિકલ કોલેજ સરકારની જે ભણાવવાની ક્ષમતા છે કે સરકારની જે એજ્યુકેશન આપવાની ક્ષમતા છે એ લિમિટેડ હોવાની, મર્યાદિત હોવાની. તો મર્યાદિત લિમિટેડ આપણા દેશમાં જે છે એ મેડિકલ કોલેજીસ છે. તો મતલબ એવું થાય કે ભાઈ જો સરકાર પોતાની ક્ષમતા વધારતી નથી તો ધેર આર પોસિબિલિટી કે ભાઈ મોટો વર્ગ જે છે એ મેડિકલ એજ્યુકેશન થી વંચિત રહી જાય. તો એટલા માટે તો કે ખાનગી મેડિકલ કોલેજ છે વાંધો નહીં, તો ત્યાં બી આપણે શું કરીશું? તો કે ભાઈ આરક્ષણ જે છે એ આપીશું. આવા પ્રકારની વ્યવસ્થા પણ અપનાવવી પડે. બીજી વસ્તુ કે આજે અનુચ્છેદ 15 લખી, અનુચ્છેદ 15 ની અંદર આપણે કેટલા આધારો આપ્યા કે જેની ઉપર ભેદભાવ જે છે એ ન થઈ શકે. તો કે પેલો આધાર તો કે ધર્મ. ધર્મના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ જે છે એ સરકાર કરશે નહીં. સામાન્ય રીતે આખી અનુચ્છેદ 15 જે છે એ સરકારની વિરુદ્ધ જ ઉપલબ્ધ હોય. તો પેલી વસ્તુ એ છે કે ધર્મના આધારે જે છે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય એ જોઈએ. સેકન્ડ તો કે જાતિના આધારે ભેદભાવ ન થાય એ જોઈએ. હવે જાતિ એટલે શું? ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રેસ. ઘણી વખત શું હોય છે કે જાતિના કોન્ટેક્સ્ટમાં જે છે એ કોઈ વ્યક્તિ સાથે ઘણી વખત જે છે એ રંગના આધારે ભેદભાવ બી થતો હોય. રંગના આધારે બી ભેદભાવ થાય, કાળા અને ગોરાને. ઓકે, બીજી વસ્તુ કે ઊંચાઈના આધારે બી ભેદભાવ થાય. કોઈ વ્યક્તિના સમાજમાં એ કરીને છૂટો પડે ભાઈ તારી હાઈટ નહીં તું જતો રહે, આવું થાય છે. ઓકે, આ પણ એક ભેદભાવનો આધાર છે. તો વસ્તુ તમે વિચારો કે જાતિના આધારે બી ભેદભાવ થાય. ત્રીજી વસ્તુ જ્ઞાતિના આધારે, તો કાસ્ટિઝમ સાથે તો આપણે બધા પરિચિત છીએ, એ વસ્તુના આધારે ભેદભાવ થાય. પછી તો કે લિંગ એટલે કે પુરુષ અને મહિલાના આધારે કોઈ ભેદભાવ થતો હોય. અને જન્મસ્થાન કે કોઈ વ્યક્તિ જે છે એક સ્થળથી બિલોંગ કરે છે તો એ વ્યક્તિઓ સાથે અન્યાય થાય. તો જન્મસ્થાનના આધારે પણ ઘણી વખત ભેદભાવ થતો હોય. તો આવા કોઈ પણ આધારે આ 5 આધાર આપણે યાદ રાખીશું: ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન. ક્લિયર થાય છે? ઓકે, ધર્મ, જાતિ, આને યાદ જ રાખવું પડશે. આના માટે કોઈ બીજો કોઈ ટોટકોક ફોર્મ્યુલા નહીં કે કોઈ એક મતલબ ઓલું 12મા ધોરણમાં આપણે ગીત ગાય. અમારે 12મા ધોરણમાં જયારે ભણતા તો અમે કોમર્સમાં ભણતા. તો કોમર્સમાં ભણતા ત્યારે વાણિજ્ય અને સંચાલન એવો એક વિષય આવતો. તો વાણિજ્ય અને સંચાલનના 10 મુદ્દા હોય તો એ ગીતના માધ્યમથી યાદ રખાવે. એકાદી ગીતની ટૂનમાં સેટ કરે અને 10 મુદ્દા ક્લાસમાં સર ગીત ગાય. પરીક્ષામાં જયારે આપવા માટે જાય ત્યારે આ ગીત આમ ગાતા હોય ક્લાસરૂમમાં. ઓકે, તો બાકીના વિદ્યાર્થીઓ જોઈને એમ કે આ શું છે, પણ અમારી યાદ રાખવાની એક મેથડ હતી. યાદ નહીં, ગોખાવાની એક મેથડ હતી. ઓકે, હવે આમાં એવો કોઈ રસ્તો નથી આપણી પાસે કે આપણે ગોખી શકીએ. તો આપણી પાસે એક જ રસ્તો છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન. આવી રીતે જે છે આપણે યાદ રાખીએ. ક્લિયર? તો આટલા આધારે ભાઈ આપણા દેશની અંદર ભેદભાવ થઈ શકે નહીં. આખું બોર્ડ ચિત્રી માર્યું છે. હવે તમે એક વખત શાંતિથી આ વસ્તુઓને જોઈ લો કે કઈ કઈ વસ્તુઓ મેં તમને કીધી. પણ આ બધી વસ્તુઓ યાદ રાખવાની જરૂરિયાત છે. આપણે આગળ જયારે અનુચ્છેદ ભણીશું તો આપણે ભણવાનું થશે અનુચ્છેદ 15(1) થી 15(6). આટલી અનુચ્છેદ જે છે એ આપણે ભણવાની છે. ઓકે, કોઈ એક વ્યક્તિ જે છે આ એક
બોર્ડનો ફોટો લઈ અને આપણી ગ્રુપમાં મૂકી દો. રીઝન ઇઝ કે ખબર પડે આ બધી વસ્તુઓ લખવાની મેટર નહીં થવાની. ક્લોઝ એક ફોટો લઈ, ખાલી આટલી સ્ક્રીનનો ફોટો આવે એટલી વસ્તુ લઈ અને આપણા જે ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ એમાં મૂકી દો. ચલો ભાઈ ડન. ઓનલાઈન સ્ટુડન્ટ્સ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? હજી આપણે ભણ્યા નથી અનુચ્છેદ 15, બેઝિક ઇન્ફોર્મેશન જ લીધી છે. આગળ હજી ભણવાનું શરૂ કરીશું. 15.1 શું કે છે, 15.2 શું કે છે, 15.3, 15.4, 15.5 અને 15.6. એની સાથે જોડાયેલો એક સુપ્રીમ કોર્ટનો કેસ છે. સુપ્રીમ કોર્ટનો કેસ પણ ભણવાનો થશે. ઓકે, ક્લિયર થાય છે ભાઈ? આટલી વસ્તુ સમજાણી? કોઈ વસ્તુ ડાઉટ, કોઈ પ્રોબ્લેમ? 30 સેકન્ડ માટે ખાલી આ વસ્તુ જોઈ લો. એક વખત મેં જેટલી વસ્તુ કીધી એને રીકોલ કરી લો અને યાદ રાખી લો. દેન આફ્ટર આપણે આગળ વધીએ. પછી આપણી ચર્ચાનો જે અંશ છે એને આપણે આગળ વધારીએ. આજના દિવસમાં 2 અનુચ્છેદ આપણે ભણી લઈ તો એ બહુ મોટી વસ્તુ છે. એ 2 અનુચ્છેદ છે અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16. બેયમાં 15.1 થી લઈને 15.6, 16 માં બી 16.1 થી લઈને 16.6 આટલી વસ્તુ ભણવાની છે. અને પ્લસ અનુચ્છેદ 16 માં તો વધારે કેસીસ આવશે સુપ્રીમ કોર્ટના. ઓકે, એટલે એ બી વસ્તુનું ડિસ્કશન કરવાનું થશે. તો શાંતિથી આ વસ્તુ જે છે એને એક વખત જોઈ લો અને સમજી લો. 30 સેકન્ડ માટે જે છે હું તમને ટાઈમ આપું છું. ઓનલાઈન સ્ટુડન્ટ્સ કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. બોલો ભાઈ, કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કઈ વસ્તુ ના સમજાતી હોય? ડન. કેટલા લોકો જે છે એ પહેલી વખત આટલું ઊંડાણપૂર્વક આ બધી વસ્તુઓ ભણે છે? હા, એ તો ઠીક છે, પણ એમ નહીં, ઘણી વખત એવું હોય કે ભાઈ જાણતા હોય કે ભાઈ આવી કઈ વસ્તુ નહીં કરવાની, દેશમાં જે છે એ ભેદભાવનો અભાવ હોય એક્સેટ્રા એક્સેટ્રા, પણ એના ઘણા બધા જે આટલા ડાયમેન્શન્સ હોય એ આપણે કોઈ દી જોયા ન હોય. ઓકે, તો મેઇન વસ્તુ એ છે આ વિષય ભણવાની સૌથી વધારે મજા એ બાબતમાં આવે કે બધી જ વસ્તુઓને આખું ટોટલી એનાલિસિસ કરીને આપણે ભણીએ કે જેમાં જ્યાંથી જેટલા ભી આસ્પેક્ટ જે છે એ કવરઅપ થતા હોય એટલા આસ્પેક્ટ જે છે એ આપણે કવરઅપ કરીએ. જેથી કેવું થાય, કોઈ બી એક મુદ્દો જે છે એ મુદ્દાને 360 ડિગ્રીથી આપણે ભણીએ છીએ. એવું નહીં કે ખાલી ઉપર છેલ્લું એ ભાઈ સમાજમાં ભેદભાવ નહીં થાય. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. શું કામ નહીં થાય? કયા એવા રીઝન હતા જેને કારણે ભેદભાવ થતા હતા એ તો ખબર હોવી જોઈએ, રાઈટ? સો ઓરિજિન થી લઈ અને એડવાન્સ લેવલની વસ્તુઓ સુધી બધી જ વસ્તુઓ આપણે ડિસ્કસ કરવાની છે. ચલો આગળ વધીએ. શુડ વી મૂવ અહેડ? લેટ્સ સ્ટાર્ટ ડિસ્કસિંગ ઈચ એન્ડ એવરી આર્ટિકલ. સૌથી પહેલા આવે છે તમારી અનુચ્છેદ 15.1. 15.1 સામાન્ય રીતે શું કહે છે કે રાજ્ય જે છે મતલબ કે સ્ટેટ, રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદ મુજબની? અનુચ્છેદ 12. ઓકે, તો અનુચ્છેદ 12 મુજબ જે રાજ્ય જે છે ઈ આપણા દેશની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે જે છે આ જેટલા બી 5 આધારો મેં તમને આપ્યા, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને નિવાસ સ્થાન. ક્લિયર? જન્મ સ્થાન. ઓકે, નોટ નિવાસ સ્થાન. આ બધી વસ્તુ યાદ રાખજો. એક એક શબ્દ જે છે એ યાદ રાખજો. મતલબ મોમેન્ટે આ બધી વસ્તુ યાદ રહેશે તો જ કામનું થશે. તો કોઈ બી વ્યક્તિ સાથે રાજ્ય જે છે એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મ સ્થાનના આધારે જે છે એ શું નહીં કરી શકે? તો કે ભેદભાવ નહીં કરી શકે. અચ્છા, ભેદભાવ શેમાં નહીં કરી શકે? તો કે સરકાર કોઈ પણ પોતાની યોજના બનાવે. ઓકે, સરકાર કોઈ પણ પોતાના નિયમો બનાવે, સરકાર કોઈ પણ પોતાની નીતિઓ બનાવે કે કાંઈ પણ વસ્તુ બનાવે. ઓકે, કોઈ પણ કાયદો, કોઈ પણ આદેશ, કોઈ પણ અધિસૂચના, કોઈ પણ નોટિફિકેશન, એમાં સરકાર કોઈ દિવસ એવું નહીં લખે કે ભાઈ ખાલી આ વસ્તુ જે છે આ લોકો માટે જ. મતલબ કે આના આધારે જે છે ભેદભાવ થવો જોઈએ નહીં. કોઈ સરકાર યોજના જે છે એ બનાવે છે તો યોજનાનો લાભ બધા લોકોને મળવો જોઈએ. હા, એના માટે સરકાર કન્ડિશન્સ બનાવી શકે. જેમ કે જો સરકારે શું કર્યું તો કે લેટ્સ સે સરકારે કોઈ યોજના બનાવી. શું? તો કે આયુષ્માન ભારત કાર્ડ. ઓકે, આ સરકારે યોજના બનાવી. હવે આ યોજના અંદર સરકારે લાભ લેવાનું જે મર્યાદા નક્કી કરી કે લાભ લેવાનો જે માપદંડ નક્કી કર્યો, એ માપદંડ શું નક્કી કર્યો? તો કે ભાઈ આર્થિક આધાર. ઓકે, કે ભાઈ તમારી જે છે એ ઇન્કમ આટલાથી વધવી જોઈએ નહીં તો તમે આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લઈ શકો. શું સરકારે આમાંથી કોઈ વસ્તુ આ આધારે ભેદભાવ કર્યો? ના. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ઓકે, આના આધારે કઈ ભેદભાવ કર્યો? તો કે નથી કર્યો. સરકારે શેના આધારે કર્યો? કે ભાઈ આર્થિકતાના આધારે કર્યો. ભાઈ જે વ્યક્તિ સદ્ધર વર્ગમાં છે એ લોકોને આયુષ્માન કાર્ડ યોજનાની જરૂરિયાત નથી, પણ જેને જરૂરિયાત છે એને જ સરકાર આ વસ્તુ પ્રોવાઈડ કરે છે. ક્લિયર થાય છે? સમજાય છે? તો મતલબ કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે સરકાર કોઈ વ્યક્તિ સાથે શું નહીં કરી શકે? ભેદભાવ કરી શકશે નહીં.
તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ સરકાર મહિલાઓને આધારે તો ભેદભાવ કરે છે, મહિલાઓને વિશિષ્ટ ફેસિલિટી તો આપે છે, પણ આવશે. હજી ખાલી 15.1 ભણ્યું આપણે. ઓકે, આગળ જે છે એની ચર્ચાઓ થશે. એના પછીની વાત કરીએ તો એના પછીની વાત છે અનુચ્છેદ 15.2. હવે જો આપણા દેશની અંદર પ્રાચીન સમયમાં આ દૂષણ હતું. દૂષણ શું? તો કે એક જ ગામ હોય, એ ગામમાં એક પાણીનો કૂવો હોય, એ પાણીના કૂવામાંથી અમુક જ્ઞાતિના લોકોને પાણી ભરવાની છૂટ, અમુક જ્ઞાતિને ના પાડી દે. આવા પ્રકારના નિયમો હતા કે આવા પ્રકારનો નિયમો કરતા બી ભેદભાવ હતો. ભેદભાવ કરતા બી એને આપણે કહીએ સામાજિક પ્રકારનું દૂષણ હતું. ક્લિયર થાય છે? તો આ વસ્તુઓ આપણી આજના ભારતમાં ન થાય કે પછી આપણા આઝાદ ભારતની અંદર આવી સિચ્યુએશન ન બને, કે આવી સ્થિતિનું નિર્માણ ન થાય, એના માટે જે છે એ સરકાર અનુચ્છેદ 15.2 માં કે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 15.2 ની અંદર જોગવાઈ છે. શું છે? તો કે જો રાજ્ય જે છે આ જેટલા આધાર આપ્યા આપણે કોઈ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે જે છે શું ભેદભાવ નહીં કરી શકે? તો કે જે દુકાનો હોય, સાર્વજનિક ભોજનાલયો હોય, હોટલ કે મનોરંજન આવા સ્થળ ઉપર જે છે એ પ્રવેશતા અટકાવી શકશે નહીં. બટ એક વસ્તુ યાદ રાખવી, ઓકે, આ જે બંને વસ્તુની આપણે વાતચીત કરીએ છીએ એ જાહેર સ્થળો હોવા જોઈએ. જાહેર સ્થળો એટલે શું? તો કે સરકારની માલિકીના, કે જે જાહેર જનતા માટે હોય. ઓકે, રાઈટ? કોઈ પણ સરકારની હોટલ કે કોઈ પણ જાહેર વ્યક્તિઓ માટે કે જાહેર લોકો માટે જે કોઈ પણ ભોજનાલય હોય, ઓકે, કોઈ બી બાબત હોય એ. સેકન્ડ થિંગ કે સંપૂર્ણ આંશિક કે રાજ્યની સહાયથી ચાલતા કોઈ પણ જાહેર જનતાના ઉપયોગ માટેના કુવા હોય, મતલબ ગામની વચ્ચે કોઈ કુવો હોય તો એ બધા માટે હોય. ઓકે, એવું ન હોય કે ભાઈ કોઈ એક ફેમિલીનું એની ઉપર જે છે એ અસ્તિત્વ હોય કે ફેમિલીનું જ પ્રભુત્વ હોય. તો કોઈ પણ કુવા હોય, ટાંકી હોય કે સ્નાનાઘાટ હોય, આવી વસ્તુઓ જે છે તમે કોઈ વ્યક્તિને આ જેટલા બી ઉપર આધાર લખ્યા એના આધારે ભેદભાવ કરી અને અટકાવી શકશો નહીં. બટ મેક શ્યોર ધીસ કે સ્થળ કેવો હોવો જોઈએ? જાહેર સ્થળો. મારું પોતાનું ફાર્મ હાઉસ હોય ને એની અંદર સ્વિમિંગ પુલ હોય તો એવું નહીં કે જાહેર લોકો માટે છે આવો અને નાવ સ્વિમિંગ પુલમાં. ઓકે, નો, ત્યાં હું અટકાઈ શકું. ક્લિયર થશે? ભાઈ મારું પોતાનું રિસોર્ટ છે, ઓકે, જાહેર લોકોનું સ્થળ નથી. રાઈટ? મારી પોતાની એક બહુ મોટી 5 સ્ટાર રિસોર્ટ જેવી હોટલ હોય નથી, બટ માનો હોય. ઓકે, રાઈટ? તો હું નક્કી કરી શકું ભાઈ કોને મારે પ્રવેશ આપવો ને કોને ના આપવો. ક્લિયર થાય છે? ઓકે, મારી પર્સનલ પ્રોપર્ટી હોય, મારું ઘર હોય તો એમાં તો હું ઘણા અટકાઈ શકું. બાકી તો લેટ્સ સે આઈ એમ અ ફેન ઓફ શાહરુખ ખાન, તો એના ઘરની અંદર જતો રહું. ભાઈ આ તો ભાઈ જાહેર સ્થળ છે, મારે આવવાની છૂટ હોય, એવું નહીં. ક્લિયર થાય છે? ઓકે, તો જાહેર જનતાના ઉપયોગ માટેના ભોજનાલયો, ઓકે, જાહેર જનતાના ઉપયોગ માટેના મનોરંજનના સ્થળ, સ્નાનાઘાટ, કુવા, બધી જ વસ્તુ જે છે એનો ઉપયોગ કરતા તમે આટલા આધારે જે છે એ કોઈ વ્યક્તિને અટકાવી શકશો. ક્લિયર થાય છે? બંને વસ્તુઓને શાંતિથી એક વખત જોઈ લો, ધેન આફ્ટર જે છે આપણે આગળ વધીએ. શું શું વસ્તુઓ લખેલી છે તમને ખબર હોવી જોઈએ. ઓકે, સો પ્લીઝ મેક શ્યોર કે તમે આ વસ્તુ એક વખત શાંતિથી જોઈ લો. ચલો ભાઈ, ઓનલાઈન વિદ્યાર્થીઓ, ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. એક વખત શાંતિથી પૂછી લો ભાઈ. ડન? આગે બઢે, લેટ્સ મૂવ ઓન. હવે વાત કરીએ આગળ અનુચ્છેદ 15.3 ની. હવે 15.3 શું લખ્યું છે તમે જુઓ. 15.3 એવું કહે છે કે મહિલાઓ અને બાળકો આના માટે જે છે એ વિશિષ્ટ જોગવાઈ કરી શકાય. મહિલાઓ અને બાળકો માટે વિશિષ્ટ જોગવાઈનો મતલબ એવો છે, કોણ કરી શકે? તો કે રાજ્ય કરી શકે. ઓકે, રાજ્ય માટે સરકાર. વસ્તુ એ છે, તમે એ જુઓ કે આ અનુચ્છેદ 15.3 છે એ અનુચ્છેદ 15.1 જે છે એ 15.1 નો અપવાદ છે, એક્સેપ્શન છે. શું કામ અપવાદ છે ભાઈ? તો કે જો અનુચ્છેદ 15.1 માં એવું લખ્યું હતું કે ભાઈ તમે જે છે લિંગના આધારે ભેદભાવ ન કરી શકો. લખ્યું હતું કે નહીં? લિંગના આધારે ભેદભાવ થઈ શકે નહીં. તમે તો કર્યો. અહીંયા તમે એવું કીધું કે ભાઈ સરકાર કે રાજ્ય જે છે એ મહિલા અને બાળકો માટે વિશિષ્ટ જોગવાઈ કરી શકે. વિશિષ્ટ જોગવાઈ મતલબ શું? તો કે ભાઈ કંઈક અલગ એને જે છે એ તમે સુવિધાઓ આપો છો. ઓકે, કોઈક વિશેષાધિકારો આપો છો. કોઈક વિશેષાધિકારો તમે એમને આપો છો. ક્લિયર થાય છે? તો શું કામ આપો છો? તો ભાઈ એ આપવા પાછળના ઘણા કારણ હોઈ શકે. જેમ કે તમે એક એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલ એવું છે કે મહિલાઓ ને પ્રસૂતા સહાય
માટે વિશિષ્ટ જોગવાઈ. હવે સરકારનો નિયમ શું કહે છે? સરકારનો નિયમ એવું કહે છે કે જે મહિલા પ્રેગ્નેન્ટ હોય એને જે બી પ્રેગ્નન્સીનો ટાઈમ સરકારે નક્કી કરેલો હોય ત્યારે એમને જે છે એ મતલબ જે ટોટલ શું કહેવાય રજાઓ મળે છે પ્રેગ્નન્સી માટેની કે પ્રસૂતા સહાય માટેની જે રજાઓ મળે છે એ ટોટલ 26 અઠવાડિયાની છે. ઓકે, મહિલાઓ માટે મતલબ કે ફિમેલ માટે આવો સરકારનો રૂલ છે. અને આ જે 26 અઠવાડિયાની રજાઓ મળે એ પેઇડ લીવ્સ છે. પેઇડ મતલબ કે આ 26 અઠવાડિયાનો પગાર સરકાર ચૂકવે, મહિલાએ જોબ પર આવવાની જરૂરિયાત નથી. ઓકે, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝ છે એ પણ આ નિયમોને એડોપ્ટ કરતી હોય છે, પણ બધી પ્રાઇવેટ કંપનીઝમાં આ વસ્તુ એડોપ્ટ નથી થતી. ઓકે, પણ બાકી મેજોરિટી મોટી મોટી પ્રાઇવેટ કંપનીઝ એડોપ્ટ કરતી હોય છે. પુરુષોને કેટલી રજા મળે? 15 days. ધીસ ઇઝ કોલ્ડ એઝ પેટર્નિટી લીવ. મહિલાઓને મેટર્નિટી લીવ મળે 26 અઠવાડિયાની, પુરુષોને તો કે માંડ 2 અઠવાડિયાની. તો પુરુષો આવીને એમ કે આ તો તમે યાર લિંગના આધારે ભેદભાવ કર્યો, અમને 26 અઠવાડિયાની રજા આપો. તો સામે સરકાર આધાર મૂકી શકે શું કે મહિલા અને પુરુષની બંનેની બાયોલોજીકલ સિચ્યુએશન તમે જુઓ. ઓકે, ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. એ કોન્ટેક્સ્ટમાં પુરુષોને આ તો ખાલી બાળકો સાથે રમવા માટે 15 દિવસની રજા આપી, બાકી તમને 15 દિન રજા ના મળે. ઓકે, ક્લિયર થાય છે? મહિલાઓની સ્થિતિ અલગ છે, સમજો તમે. એટલા માટે એમને જે છે એ પ્રસૂતા માટે સરકાર વિશિષ્ટ જોગવાઈ કરી શકે. સમજાણી વસ્તુ. બીજી વસ્તુ તમે જુઓ કે બાળકોની આપણે જ્યારે વાત કરીએ તો બાળકો માટેના જે કાયદાઓ હોય એ કાયદાઓ ટોટલી અલગ છે. શેના માટે? કે ભાઈ માનો કોઈ બાળક જે છે આ બાળકથી માનો કોઈ પણ પ્રકારનું ખૂન થઈ જાય. ઓકે, બાળક મતલબ કે સામાન્ય રીતે સરકાર પોતે જે ડેફિનેશન નક્કી કરે કે ભાઈ 14 વર્ષથી નાની વય, 14 વર્ષથી ઓછી ઉંમર. હવે 14 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ બાળક છે એનાથી કોઈ ખૂન થઈ જાય છે તો તમે એને ઇક્વિવેલેન્ટ જે વ્યક્તિ એડલ્ટ હોય એની જેમ ટ્રીટ ના કરી શકો, એના જેવી સજા ન મળે. ક્લિયર થાય છે? આપણા દેશમાં એક રેપ કેસ થયો તો, નિર્ભયા કેસ. ઓકે, આમાંથી એની ઉપર એક વેબ સિરીઝ બી બની હતી, જો કોઈ જોયેલી હોય તો. હવે એ વેબ સિરીઝની અંદર જેટલા બી નિર્ભયા રેપ કેસના આરોપી છે એમાંથી એક વ્યક્તિ જે છે એ જુવેનાઇલ હતો. જુવેનાઇલ મતલબ એડલ્ટની કેટેગરીમાં ન આવે. તો એને જ્યારે પકડવામાં આવ્યો એની ઉપર જે કેસની કલમો દાખલ કરવામાં આવેલી એ જુવેનાઇલ એક્ટની કલમો દાખલ કરી. એટલે બાકીના જેટલા બી આરોપી હતા એ બધા લોકોને ફાંસીની સજા થઈ. એ વ્યક્તિ જે છે કે જે બાળક એ સમયે જ્યારે ગુનો એને કર્યો આ રેપનો, ત્યારે એ વ્યક્તિ જે છે એ જુવેનાઇલ ગણાતું, બાળક ગણાતું. એટલે એને જે છે એ રેપની મતલબ જે ફાંસીની સજા એ ફાંસીની સજા નહીં કરેલી. એને જે છે એક આખો શું કહેવાય હેબિટેશન, એક આખું સેન્ટર હોય, શેલ્ટર હબ હોય, શેલ્ટર હબમાં મોકલેલો. ત્યાં એને માનસિક રીતે જે પણ ટ્રીટમેન્ટ આપવાની એ ટ્રીટમેન્ટ આપીને પછી એને છોડી દેવામાં આવે. ક્લિયર? તો બાળકો માટે જે છે એ બાળકો માટે પણ વિશિષ્ટ જોગવાઈ, કારણ કે મતલબ થોટ પ્રોસેસ એવું કહેતી હોય કે બાળકે માનો ખૂન કર્યું તો એ કોઈ પોતાની સમજણ શક્તિથી કે પોતે સમજવું હોય એ કોન્ટેક્સ્ટમાં નહીં કર્યું. ઘણી વખત એવા સિચ્યુએશન અને સ્થિતિ આવે કે એનાથી વસ્તુ થઈ ગઈ. ઓકે, તો એને તમે ઇક્વિવેલન્ટ કોઈ વ્યક્તિ એડલ્ટ કે જે 25 વર્ષનો વ્યક્તિ છે એ ખૂન કરે છે અને માનો કોઈ 10 વર્ષની વ્યક્તિ ખૂન કરે, એને બંનેને તમે સમાન સ્થિતિએ ગણી શકો નહીં. એટલા માટે એ વસ્તુની જોગવાઈ છે કે બાળકો માટે સરકાર વિશિષ્ટ જોગવાઈઓ કરી શકે. ક્લિયર થાય છે એવરીવન? મગજમાં બેઠું? તો આ વસ્તુ શું છે તો કે ભાઈ અનુચ્છેદ 15(1) નો અપવાદ છે. રીઝન કે આપણે બંધારણમાં એવી જોગવાઈ કરી દઈ છીએ સામાન્ય રીતે, પેલી નજરે આપણે એમ કહી કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ નહીં કરીએ. પછી તો કે 15(3) માં આપણે આવું લખીએ છીએ કે મહિલા અને બાળકો માટે વિશિષ્ટ જોગવાઈ કરી શકાય. તો ઓનલી રીઝન ઇઝ કે ભાઈ એમની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? મગજમાં બેસે છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે, ઘણી વખત સરકારનો એવો ઉદ્દેશ્ય હોય કે ભાઈ જેમ કે તમે એવું વિચાર કરો કે ભાઈ આપણા દેશની અંદર જે આખું ઇકોનોમિકલ માર્કેટ છે, ઇકોનોમિકલ માર્કેટ કે ઇકોનોમીની અંદર આપણને મહિલાઓનો ફાળો હંમેશા હજી આજની તકે પણ ઓછો છે. ઓકે, ફિમેલ પાર્ટિસિપેશન રેટ કેટલો હશે? મેક્સિમમ લેટ્સ સે 30% થી ઓછો, તો કે 27% જેવો ફિમેલ પાર્ટિસિપેશન રેટ છે. તમે એવું વિચાર કરો કે 100 જ્યારે લોકો કામ કરતા હોય તેમાંથી ખાલી 27 જ વુમેન છે.
ઇક્વિવેલન્ટ નહીં, 50-50 નહીં, 50 મહિલા હોય 50 પુરુષો હોય. ઇટ્સ નોટ લાઈક ધેટ. સમજાય છે તમને? અને મારે એક સ્ટેટમેન્ટ કે કોન્ટેક્સ્ટ ક્યાં પૂછાયેલું હતું કે વસ્તુ બી હતી કે ઇફ યુ આર એજ્યુકેટિંગ મેન, યુ આર એજ્યુકેટિંગ મેન. ઇફ યુ આર એજ્યુકેટિંગ અ વુમેન, યુ આર એજ્યુકેટિંગ અ જનરેશન. મતલબ સમજાણો આનો? ઓકે, તમે એક પુરુષને ભણાવો છો તો ખાલી પુરુષને જ ભણાવો છો, એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ ભણાવો. જો તમે એક મહિલાને ભણાવો છો, ઇફ યુ આર એજ્યુકેટિંગ અ વુમેન, રાઈટ, યુ આર એજ્યુકેટિંગ અ જનરેશન. બીકોઝ એ જ વુમેન એમના આગળની જે પેઢી છે કે આગળના બાળકો છે એમને ફરી ભણાવશે, એને બી એજ્યુકેશન આપશે. ઓકે, અને આ વસ્તુ તો જગ જાહેર છે કે ભાઈ પુરુષો કરતા મહિલાઓ પૈસા બચાવવાની બાબતથી લઈને ખર્ચ કરવાની બાબત હોય એમાં ફેમિલીને વધારે પ્રાયોરિટી આપે કમ્પેર ટુ અ મેન. અને વસ્તુ છે, મતલબ હવે જેનેટિક્સ હોય કે નેચર હોય કે આઈ ડોન્ટ નો. ઓકે, બટ ઇટ ઇઝ લાઈક કે મહિલાઓ જે છે એ પોતાની ફેમિલી ઉપર વધારે પૈસા ખર્ચ કરે. તો કાલ સવારે એ પોતે જો ભણશે, પોતે આર્થિક રીતે સદ્ધર થશે, સક્ષમ થશે, તો એ પોતાના બાળકોને પણ સેમ વસ્તુ રિપીટ કરાવશે. શું સમજાય છે? તો એ આખો થોટ પ્રોસેસ ધ્યાનમાં રાખી અને મહિલાઓ અને બાળકો એના માટે જે છે એ સરકાર વિશિષ્ટ જોગવાઈ કરી શકે. એ અનુચ્છેદ 15(1) નું ઉલ્લંઘન નથી. ક્લિયર થયું? સમજાણું? ચલ, એના પછી વાત આવે છે પછાત વર્ગો માટેની વિશિષ્ટ જોગવાઈ. ઓકે, પછાત વર્ગમાં ખાસ કરીને આપણા બંધારણની અંદર જો આપણે વાત કરીએ તો 1 is called as an scheduled caste, second is called as an scheduled tribe, and third it is called as an other backward class. ઓકે, આ ત્રણેય કેટેગરીની અંદર જે છે એ આપણા દેશની અંદર શું આપવામાં આવ્યું છે તો કે ભાઈ આરક્ષણ એટલે કે રિઝર્વેશન. એના પછી ચોથી કેટેગરી પણ તમે આગળ એડ કરશો, 15(6) માં જોઈશું, ધેટ ઇઝ ઈડબ્લ્યુએસ, ઇકોનોમિકલી વીકર સેક્શન. ઓકે, તો આપણા દેશની અંદર જે પછાતપણું શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે રિઝર્વેશન આપ્યું ત્યારે પછાત વર્ગો નક્કી કરવાનો જે માપદંડ છે ભાઈ, ક્રાઇટેરિયા, એ ક્રાઇટેરિયા રાખો ત્યો જ્ઞાતિ, મતલબ કે કાસ્ટ. ક્રાઇટેરિયાનો મુખ્ય માપદંડ છે કે જેને આધારે તમે આપણા સમાજની અંદર પછાતપણું નક્કી કરી શકો. તો એ મુખ્ય માપદંડ શું હતો? કાસ્ટ. ઓકે, જ્ઞાતિ. અને જ્ઞાતિના આધારે જે છે એ આપણા દેશની અંદર શું આપ્યું તો કે રિઝર્વેશન આપ્યું, કે વિશિષ્ટ જોગવાઈ કરી. હવે આગળ તમે એવું લખ્યું 15(1) માં કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ નહીં કરી શકો. પણ આયા તમે લખ્યું છે શું તો કે ભાઈ પછાત વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ કરી શકાશે. ઓકે, પછાત વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ કરી શકાશે. ક્લિયર થાય છે? રીઝન શું છે હું તમને આગળ અનુચ્છેદ 16 સમજાવીશ ત્યારે ખબર પડશે કે ભાઈ શું કામ આપણે જે છે આ રિઝર્વેશનની પોલિસી આપી. આપણે ઓલરેડી આગળ એક વસ્તુ જોઈ હતી અનુચ્છેદ 14 ની અંદર જ, શું? કાયદાનું સમાન રક્ષણ. ઓકે, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. તો કાયદાનું સમાન રક્ષણ પણ એ જ વસ્તુ સૂચવે છે કે જે અસમાન છે એના માટે તમે કંઈક વિશિષ્ટ સુવિધાઓ આપો. તો એ જ વિશિષ્ટ સુવિધાઓના ભાગરૂપે આપણે શું જોડી? 15(4) આપણા બંધારણની અંદર ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટના માધ્યમથી જે છે આપણે 15(4) જોડી અને એવું કીધું કે ભાઈ પછાત વર્ગો માટે અમે વિશિષ્ટ જોગવાઈ કરી શકીશું. ક્લિયર છે? સમજાય છે આટલી વસ્તુ? 15(1), 15(2), 15(3) અને 15(4) આમાં કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો. આ વસ્તુ એક વખત શાંતિથી જોઈ લો, ધેન આફ્ટર આપણે આગળ વધીશું. If anyone is having any doubt, please feel free to ask. ઓનલાઈન સ્ટુડન્ટ્સ કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. એટલે ભાષાના આધારે શું ભેદભાવ? લોકો જે બીજા લોકોને બોલવા માટે પ્રેરિત કરે છે એવું? ગુડ ક્વેશ્ચન. ઓનલાઈન સ્ટુડન્ટ્સ હું કહી દઉં, ઓફલાઈન વિદ્યાર્થીઓનો એવો છે કે ભાષાના આધારે જે અત્યારે દેશની અંદર ભેદભાવ થઈ રહ્યો છે એની વસ્તુ શું? નાવ યુ સી, જે ભેદભાવ થાય છે કે જે પ્રાદેશિક વાદ થાય છે અને જે આવી પ્રકારના વિડીયોઝ ને બધી વસ્તુઓ વાયરલ થઈ છે એમાં સરકારની કોઈ નીતિ છે? નહીં. સરકારની કોઈ યોજના છે? નહીં. સરકાર કોઈ ભેદભાવ કરે છે? નહીં. જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ કોની વિરુદ્ધમાં ઉપલબ્ધ છે? સરકારની વિરુદ્ધમાં. જે વ્યક્તિ આવું કરતો હોય વ્યક્તિને તમે કાયદાની જોગવાઈ મુજબ જે સજા કરવી હોય કરી શકો. બટ સરકાર કોઈ પ્રાદેશિકવાદ કે સરકાર જે છે કોઈ ભાષાવાદ પ્રમોટ નહીં કરતી, સરકાર કોઈ ભેદભાવ નહીં કરતી. ઓકે, અને બીજી વસ્તુ કે આ અનુચ્છેદ 15 જે છે એ તમને ખાલી ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન આટલા જ આધારે ભેદભાવ કરવાની ના પાડે છે. ભાષાના આધારે માનો કોઈ સરકારને વિશિષ્ટ નિયમો બનાવવા હોય
તો સરકાર બનાવી શકે અને એના આધારે ભેદભાવ થાય તોય બંધારણ મુજબ ખોટું નથી. ઓકે, કરવું હોય તો કરતી નથી સરકાર કોઈ દી. આપણે ગુજરાતમાં રહીને એવું પ્રમોટ નહીં કરતા કે ભાઈ ખાલી ગુજરાતીઓ જ અહીંયા રૂલ કરશે. ઓકે, આપણે તો કોઈ વ્યક્તિ બીજા આવે તો એને કે તુમકો यहाँ फाता है कि नहीं. ઓકે, વી આર જસ્ટ એડજસ્ટિંગ ourselves with them. ઓકે, ગુજરાતીઓની બધી વસ્તુમાં કોઈ મેટર જ નહીં. ગુજરાતીઓ જે છે એ કોઈ વસ્તુમાં એટલી બધી ડીલ નહીં કરતા. બટ થિંગ ઇઝ ધેટ કે હા, એ ઘણા રાજ્યો જે છે કે જ્યાં આવા પ્રકારનો ભેદભાવ જોવા મળતો હોય છે. મહારાષ્ટ્રની અંદર બી જોવા મળ્યો છે, સાઉથના જે રાજ્યો જે છે એની અંદર બી જોવા મળ્યો છે. સાઉથના રાજ્યોનું ખબર નહીં, એક જ વસ્તુ મતલબ કક્કો ઉભો હોય, अपन हिंदी नहीं बोलेगा, तुमको जो करना है वो करो. दे आर नॉट ईगर टू स्पीक हिंदी. અને બીજી વસ્તુ એ કે ભાઈ એમને પોતાની ભાષાને પ્રમોટ કરવાનો, પોતાની ભાષાને જે છે એ સંરક્ષિત કરવાનો બધી જ વસ્તુનો અધિકાર છે. હા, પણ વસ્તુ એ છે કે ભાઈ લાઈન હંમેશા આપણી મોટી કરવાની હોય, કોઈકની ટૂંકી કરીને આપણી મોટી ના થાય. ઓકે, તો થિંગ ઇઝ ધેટ કી સિચ્યુએશન એવી છે કે હા, ભાષાના આધારે આવો બધો ભેદભાવ થતો હોય છે, બટ સરકારની પોતાની કોઈ એવી નીતિઓ કે યોજના નથી કે સરકાર પોતે પ્રમોટ કરતી હોય. ક્લિયર થાય છે? હા, ઘણી વખત પોલિટિકલ પાર્ટીઝ જે છે એના તમે સ્ટેટમેન્ટ સાંભળતા હશો. મહારાષ્ટ્રમાં ખાસ કરીને કે ભાઈ યુપી કે બિહારથી લોકો આવીને મહારાષ્ટ્રીઓની મતલબ મહારાષ્ટ્રના જે લોકો છે એની જોબ લેતા હોય છે. આવા પ્રકારના સ્ટેટમેન્ટ સરકારના પણ એ કેવું પબ્લિકના સેન્ટિમેન્ટ્સ માટે, બાકી ખરેખર નીતિઓ કોઈ એવી નથી કે જેના આધારે ભેદભાવ થતો હોય. ક્લિયર થાય છે? ઓકે, હજી આગળ એ વસ્તુ આવશે જે ભાષા છે. તો ભાષા જો ખાસ જોડાયેલી હોય શેની સાથે, તો કે ભાષા જોડાયેલી હોય આમ નિવાસ સ્થાન સાથે. હા કે ના? હું ગુજરાતનો નિવાસી છું કે મારું ગુજરાતમાં નિવાસ સ્થાન છે તો ઓબ્વિયસલી મારી ભાષા ગુજરાતી છે. મહારાષ્ટ્રનો કોઈક નિવાસી હોય તો એની ભાષા મરાઠી હોય. તો નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરી શકાય કે નહીં એ વસ્તુ આગળ આપણે જોઈશું. ક્લિયર? એ આવશે હજી અનુચ્છેદ 16 માં. ચલો, આમાં કોઈ ડાઉટ? અનુચ્છેદ 15(3) અને 15(4) માં કોઈ બી વિદ્યાર્થીઓને? નો ડાઉટ? હવે તો કે જો આગળ એક સુપ્રીમ કોર્ટનો કેસ છે, ચંપકમ દોરાઈરાજન વર્સિસ મદ્રાસ રાજ્ય. ખાસ કેસ જોડાયેલો જે છે એ શિક્ષણની વ્યવસ્થા સાથે જોડાયેલો છે. ઓકે, શિક્ષણની વ્યવસ્થા સાથે. વસ્તુ શું હતી તો કે એક સમયગાળો એવો હતો કે જ્યારે આ મદ્રાસ રાજ્યની અંદર ખાસ કરી અને અનામત હતું. ઓકે, અને અનામત હતું શેની અંદર? તો કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર. ઓકે, શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે છે એ અનામત હતું. આ શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે અનામત એ સમયગાળા દરમિયાન હતું એ અનામત કયા આધારે હતું? તો કે ભાઈ જ્ઞાતિના આધારે. ઓકે, જ્ઞાતિના આધારે મતલબ કે કાસ્ટના આધારે જે છે એ અનામત હતું. અનામત ખાસ જોડાયેલું હતું કેવું? તો કે ભાઈ આપણા બંધારણની અંદર 1927 બ્રિટિશનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એક ઓર્ડર હતો, ધેટ ઇઝ કોલ્ડ એઝ એન કમ્યુનલ ઓર્ડર. ઓકે, આ કમ્યુનલ ઓર્ડર અંતર્ગત જે મેડિકલ સંસ્થાઓ હોય, ઓકે, મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓ, આ મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અનામતની વ્યવસ્થા રાખવામાં આવેલી હતી કે અમુક જ્ઞાતિના લોકો માટે ખાસ વિશિષ્ટ જે છે એ અનામત એટલે કે સીટ જે છે એ રિઝર્વ રાખવામાં આવેલી હતી. હવે તો કે આ ચંપકમ દોરાઈરાજન નામના વ્યક્તિ જે છે એ વ્યક્તિને ખાસ કરીને આ અનામતને આધારે જે છે એ એડમિશન ન મળ્યું. એડમિશન ન મળ્યું. એડમિશન ન મળ્યું એટલા માટે એ પોતે ગયા ક્યાં? તો કે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કીધું કે આ શૈક્ષણિક સંસ્થાઓમાં જે જ્ઞાતિને આધારે ભેદભાવ થાય છે એ અનુચ્છેદ 15(1) નું ઉલ્લંઘન છે. 15(1) નું શું છે? ઉલ્લંઘન. અને આ ભેદભાવ જે થાય છે એ થાય છે કેને કારણે? તો કે આ જે કમ્યુનલ ઓર્ડર છે એની કારણે. ઓકે, એના આધારે ભેદભાવ થાય છે. એટલે સુપ્રીમ કોર્ટ એવો એ સમયગાળા દરમિયાન નિર્ણય આપે છે કે આ જે કમ્યુનલ ઓર્ડર જે છે એ ગેરબંધારણીય છે. ઓકે, કારણ કે તમારું બંધારણ જે છે અનુચ્છેદ 15(1) મુજબ જ્ઞાતિના આધારે ભેદભાવ કરવાની છૂટ આપતું નથી. એટલે તમારું જે આ કમ્યુનલ ઓર્ડર છે એ શું છે? ગેરબંધારણીય છે. એ ગેરબંધારણીય જાહેર કર્યું એટલા માટે પછી પાર્લામેન્ટે જે છે એ પ્રથમ બંધારણીય સુધારો કરીને શું દાખલ કરવી પડી? તો કે 15(4) અને 15(4) એડ કરીને એવું કીધું કે પછાત વર્ગો માટે શું કરીશું? તો કે ભાઈ વિશિષ્ટ વ્યવસ્થા કરી શકીશું. ક્લિયર થાય છે? ઓકે, સો ધીસ વોઝ ધ કેસ ઓફ ચંપકમ દોરાઈરાજન. આવા ઘણા બધા, મતલબ આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ કેસ નથી એટલે આપણે એને જસ્ટ ક્વિકલી સમજીએ. આગળ જે અમુક કેસીસ સમજવાના થશે
જેમ કે કેસમાં આપણે શંકરી પ્રસાદ, ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી કેસ, આ બધા કેસ જે છે એ બહુ જ ડિટેલમાં અને વ્યવસ્થિત રીતે ચર્ચા કરીને સમજવાના થશે, એટલે ત્યારે આપણે વધારે ડિસ્કશન થશે. ક્લિયર? ચલો આ વસ્તુ એક વખત જોઈ લો. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ. ડન? આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ કેસ નથી, પણ આપણને ક્વેરી મતલબ આપણને ખબર હોવી જોઈએ કે 15/4 પ્રથમ બંધારણીય સુધારાથી શું કામ દાખલ કરી? બંધારણમાં તો હતી નહીં. દાખલ કરવાનું કારણ શું? દાખલ કરવાનું કારણ આ કેસ. ક્લિયર? ઓકે. હવે એનાથી આગળ એક વસ્તુ સમજીએ જે આપણા માટે મહત્વની છે. જો આ મેં વસ્તુ કીધું, ચુકાદાનું પરિણામ શું આવ્યું? તો કે 15/4 જે છે આપણે બંધારણમાં જોડી. ઓકે, કે પછાત વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ સરકાર કરી શકશે. ચલો હવે વાત આવે અનુચ્છેદ 15.5 ની. જો મેં તમને આગળ કીધું એમ કે ભાઈ અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે કે ખાસ કરીને મેડિકલ કોલેજીસ, આમાં જો ઘણા લોકોને પ્રવેશ ન મળે તો એ લોકો શિક્ષણથી વંચિત રહી જાય. એના માટે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 15.5 જે છે એ 15.5 ની અંદર વિશિષ્ટ જોગવાઈ છે. વિશિષ્ટ જોગવાઈ શું? તો કે જો પેલા શું કીધું કે લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થાઓ સિવાય. ઓકે, પેલા આ શબ્દ યાદ રાખજો, લઘુમતી. તો કે જો લઘુમતી વિશે આપણે આગળ વસ્તુની ચર્ચા કરીશું, પણ લઘુમતીને બંધારણમાં જે છે એ કોઈ પણ જગ્યાએ વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. આ વસ્તુ એક યાદ રાખજો. વ્યાખ્યાયિત મતલબ કે ડિફાઇન નથી કરી કોને લઘુમતી કેવી. તો આપણે આપણા દેશમાં જે છે એ ધર્મના આધારે જે છે એ લઘુમતીઓનું નિર્ધારણ કરીએ છીએ. ધર્મના આધારે. ધર્મના આધારે કેટલે? તો કે જૈન હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બૌદ્ધ હોય, ક્રિશ્ચિયન્સ હોય, પારસી, આ લોકોને જે છે આપણે શું કરીએ છીએ? તો કે ધાર્મિક લઘુમતી એટલે કે માઇનોરિટી અંતર્ગત જે છે એ કન્સિડર કરીએ છીએ. રીઝન? ધ ઓનલી રીઝન ઇઝ કે એમની સંખ્યા ઓછી છે ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન. ઓકે, તો આજે અમુક લઘુમતી વર્ગની સંસ્થા છે, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ, મતલબ લઘુમતી વર્ગની જે શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે કેવી શૈક્ષણિક સંસ્થા કહેવાય? તો કે જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે મુસ્લિમ કમ્યુનિટી છે તો એમના મદ્રેસા હોય, જૈન કમ્યુનિટી છે તો એમના જે દેરાસર કે પાઠશાળા, આઈ થિંક તમે જે શબ્દ સાંભળ્યો હોય, ઓકે, દેરાસર અથવા તમે એને પાઠશાળા, આવી અમુક સંસ્થાઓ ચાલતી હોય છે કે જ્યાં એમના ધર્મનું શું આપવામાં આવતું હોય? તો કે જ્ઞાન, કે એમના ધર્મનું જે છે એ નોલેજ આપવામાં આવતું હોય. તો લઘુમતી વર્ગની શૈક્ષણિક સંસ્થાઓ સિવાય, આમની સંસ્થાઓમાં નહીં, એમની સંસ્થાઓ સિવાય અન્ય બે શબ્દ શાંતિથી અને સમજજો. એક છે જાહેર અને બીજો શબ્દ છે ખાનગી. જાહેર તો ઠીક છે, ખાનગી શબ્દ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ખાનગી સંસ્થાઓમાં પણ શૈક્ષણિક એવી સંસ્થા હોય કે જે જાહેર કે ખાનગી, એમાં પણ શું કરી શકાય? તો કે ભાઈ પછાત વર્ગને અનામત આપી શકાય. ધેટ ઇઝ વોટ ધ પ્રોવિઝન. ઓકે, અગેન રિપીટ કરું છું, જો લઘુમતી વર્ગની શૈક્ષણિક સંસ્થાઓ સિવાય, એટલે આમને તો લેવાના જ નહીં, એમની સંસ્થાઓ સિવાય કોઈ પણ જાહેર કે ખાનગી સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા, એમાં પછાત વર્ગને શું આપી શકાય? અનામત આપી શકાય, એટલે કે સીટ્સ રિઝર્વ રાખી શકાય. હવે આપણા દેશમાં જાહેર સંસ્થાઓમાં તો સીટ્સ રિઝર્વ છે, ધેટ વી નો, પણ હજી સુધી આ જે ખાનગી સંસ્થાઓ છે, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, એમાં અનામતની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી નથી. ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ. જો આ કયા યરનો ન્યૂઝ છે? તો કે 2019. 2019 ની અંદર એક એવી ન્યૂઝ હતી કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ ટુ કમ અંડર ધ રિઝર્વેશન એમ્બિટ. એમ્બિટ મતલબ કે રિઝર્વેશનનું જે આખું ક્રાઇટેરિયા છે તે ગવર્મેન્ટ પ્રિપેર્સ ટુ બ્રિંગ અ બિલ. ગવર્મેન્ટ જે છે એ બિલ લાવવાનું વિચારી રહી હતી 2019માં, બટ એ પછી ડ્રોપ થઈ ગયું. અત્યારે બિલ સરકાર લાવી નથી. તો કે જો આપણા બંધારણમાં કેવી, એટ પ્રેઝન્ટ many private education institutions do not grant reservation to SC, ST and OBC since it is mentioned in the constitution but not mandated by it. Not mandated by it નો મતલબ એવો થાય કે સરકાર દ્વારા જે છે, સરકાર દ્વારા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત હજી લાગુ કરેલ નથી. ઓકે, નોટ મેન્ડેટરી. તમે જો મેન્શન કર્યું છે મતલબ કે ભાઈ ઉલ્લેખ છે,
બંધારણની અંદર ઉલ્લેખ આ જ છે. ઓકે, ઉલ્લેખ છે, બટ હજી સુધી આપણે એના સંદર્ભે રૂલ બનાવેલા નથી. સેકન્ડ થિંગ, આર્ટિકલ 15(5) જે વસ્તુની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એમ્પાવર્સ ધ સ્ટેટ. સ્ટેટ મતલબ કે અનુચ્છેદ 12 મુજબ, ઓકે, એમ્પાવર ધ સ્ટેટ ટુ રિઝર્વેશન quotas for private institutions too. ઓકે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ ટુ મતલબ કે ખાનગી સંસ્થાઓ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ ટુ, વેધર ઓર નોટ દે આર એડેડ બાય ધી ગવર્મેન્ટ. મતલબ કે સરકાર દ્વારા એમને સહાય મળતી હોય કે ના મળતી હોય. ઓકે, સરકાર દ્વારા સહાય મળે અથવા ન મળે. ન મળેનો મતલબ શું થાય કે સંપૂર્ણ રીતે શું છે, ખાનગી સંસ્થા છે. ઓકે, ઓનલી માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન્સ હેવ બીન લેફ્ટ આઉટ ઓફ ધીસ પ્રોવિઝન. માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન મતલબ જે વસ્તુની આપણે આ કીધું. ક્લિયર થાય છે, સમજાય છે વસ્તુ? શાંતિથી જુઓ. ઓકે, આ એક એક શબ્દને આપણે એનાલિસિસ કર્યો, એક એક શબ્દને આપણે સમજ્યા, શબ્દશઃ આ વસ્તુની વિગત આપણે સમજી. ઓકે, ક્રોક્સ ઓફ ધ સ્ટોરી એવી છે કે ખાનગી સંસ્થાઓની જે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે એની અંદર પણ રિઝર્વેશન આપવું હોય તો આપી શકાય. ઓકે, સરકાર પાસે એ પાવર્સ છે, પણ હજી સુધી સરકારે એને લાગુ કરેલ નથી. ઇટ્સ લાઈક ધેટ. ચલો ભાઈ, કુછ ભી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? અનુચ્છેદ 15(5) ડન. ચલો, હવે એના પછીની વસ્તુ તો બહુ ઈઝી છે. લાસ્ટ આર્ટિકલ ઓફ આર્ટિકલ 15 એ છે અનુચ્છેદ 15(6). અત્યાર સુધી જે છે એ આપણે મતલબ અનુચ્છેદ 15(6) પેલા, હવે જો અનુચ્છેદ 15(6) જે છે 103 માં બંધારણીય સુધારા દ્વારા લાગુ થયું. ઓકે, આ પહેલા જે છે 103 માં બંધારણીય સુધારા પહેલા ખાલી આપણા દેશની અંદર એસસી, એસટી અને ઓબીસી આમને જ જે છે એ શું મળતું હતું તો કે ભાઈ આરક્ષણ મળતું હતું, રિઝર્વેશન મળતું હતું. સરકારે 103 માં બંધારણીય સુધારા દ્વારા શું કીધું તો કે આર્થિક આધાર ઉપર, ઓકે, મતલબ કે ઓન ધ બેઝિસ ઓફ ઇકોનોમી, રાઈટ, ઓર તમે એવું કહી શકો કે ભાઈ ઇકોનોમિક જે છે આવકના આધાર ઉપર જે છે એ કોઈ પણ વ્યક્તિઓને જે છે એ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપીશું. અગેન આમાં શું કીધું કે લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થાઓ સિવાય, મતલબ લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થાઓને લાગુ નહીં પડતું. અન્ય જાહેર કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે જે નબળા વર્ગો હોય, આર્થિક રીતે નબળા વર્ગો એટલે શું તો કે સરકારે જે છે એનો માપદંડ નક્કી કર્યો છે. માપદંડ શું નક્કી કર્યો છે તો કે જે કુટુંબની આવક, આપણે જસ્ટ એનું એક એક્ઝામ્પલ લખીએ છીએ, એની અંદર બીજા ઘણા બધા રૂલ છે. જે કુટુંબની વાર્ષિક આવક, ઓકે, વાર્ષિક આવક 8 લાખ ઓછી હોય, 8 લાખ કરતા ઓછી હોય, તેને આર્થિક રીતે નબળા વર્ગ કહેવાય. મતલબ કે એને ઇકોનોમિક વીકર સેક્શન તમે કહી શકો. જે કુટુંબની આવક વાર્ષિક 8 લાખથી ઓછી હોય તેને. તો આવા લોકોને જે છે એ સરકારે શું આપ્યું તો કે રિઝર્વેશન આપ્યું ઇન ધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ. ક્લિયર થાય છે? ઓકે, અહીંયા આપણી 15(1) થી લઈ અને 15(6). હવે જો આખો જે કેસ છે એ કેસ આપણે અનુચ્છેદ 16 માં સમજવાનો થશે. એટલે અહીંયા ખાલી આપણે એટલું યાદ રાખીએ કે ભાઈ આર્થિક રીતે જે છે જે નબળા વર્ગ હોય, આર્થિક રીતે નબળા વર્ગોને શું આપી શકાય તો કે રિઝર્વેશન આપી શકાય શૈક્ષણિક સંસ્થાઓની અંદર. ક્લિયર? બસ આટલું યાદ રાખીએ. આખો કેસ ભણવાનો થશે હમણાં અનુચ્છેદ 16 માં. ડન? સમજમાં આયા? દિમાગમાં બેઠા? શાંતિથી આ વસ્તુને એક વખત એનાલિસિસ કરી લો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી લો. આજના દિવસે આપણે અનુચ્છેદ આખી 16 તો પૂરી નહીં થાય, ખાલી ડિસ્કશન આપણું જે છે એ થશે ફ્રોમ 16, 1, 2, 3, 4, 16, 4 ડિસ્કસ કરવામાં તો ખાસો એવો ટાઈમ લાગશે આપણને. સો ધેટ ટાઈમ વી ડોન્ટ હેવ, બટ 16, 1, 2, 3 આપણે ડિસ્કસ કરીશું. ક્લિયર? ચલો, કોઈ બી ડાઉટ, કોઈ બી પ્રશ્નો? વિચાર કરો, તમે ખાલી 15(1) થી 15(6) ભણવામાં 1 કલાક જતી રહી, તમને ખબર જ નહીં. ઓકે, ખબર પડી 1 કલાક ગઈ એવું? કેટલા લોકો છે જેને બોરિંગ લાગે છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ કે આ બધું ધંધો બંધ કરો ને કંટાળો આવે. એવું કોઈ? એનીવન? કહી શકો, ઓનેસ્ટલી કહી શકો. તમે કહી શકો આ વિષયમાં નહીં મજા આવતી, એવું જેને બી ફિલિંગ આવતી હોય કહી શકે. છે કોઈ ભાઈ? મતલબ ખીજાઈને નહીં પૂછતો, શાંતિથી પૂછું છું. ડન?
તો એક વખત 15(1) થી લઈને 15(6) શાંતિથી એનાલિસિસ કરી લો. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લો. નેક્સ્ટ વીકમાં ભાગ 1 ની તમારી ટેસ્ટ હશે. સો બી રેડી વિથ ધેટ. અમુક આપણે ટેસ્ટ પૂરી થઈ ગઈ. હવે ભાગ 1 ની ટેસ્ટ બાકી રહી. તે ભાગની 1 ની ટેસ્ટ આપણે નેક્સ્ટ વીકમાં લઈશું. પછી આ તો જેમ જેમ આપણે ભણતા જઈશું આગળ એમ ફંડામેન્ટલ રાઇટ્સ આવતું જશે. વાંચીને આવજો નેક્સ્ટ ટાઈમ. હવે જ્યારે આવો ત્યારે ભાગ 1 તો ભણ્યા છો ને, ભાગ 1 આખું વાંચીને આવજો. ચલો શાંતિથી 15(1) થી 15(6) વાંચી લો, સમજી લો, અને ધેન આફ્ટર કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સેમ, જે બી ડાઉટ હોય પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. 15(1) થી લઈને 15(6) કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો. ચલો, કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ કોઈ બી ડાઉટ? નો ડાઉટ્સ? ચલો, તો અહીંયા તો કે આપણે અનુચ્છેદ 15 જે છે એ શું થાય છે તો કે પૂરી થાય છે. આગળ વધીએ, એક શોર્ટ ડિસ્કશન કરીએ અનુચ્છેદ 16 ઉપર. અનુચ્છેદ 16 જે છે એને પહેલા તો અહીંયા શાંતિથી વાંચજો. અનુચ્છેદ 16 એવું કહે છે કે જાહેર રોજગારીની બાબતમાં શેની સમાનતા આપવાની છે તો કે તકની સમાનતા. તકની સમાનતાનો મતલબ એવો થાય ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટીની જે છે ઇક્વાલિટી હોવી જોઈએ જાહેર રોજગારીની બાબતોમાં. મતલબ કે જે વ્યક્તિને સરકારની કોઈ પણ જોબ્સ હોય, સરકારની કોઈ પણ નોકરીઓ હોય, જાહેર સેવાઓ હોય કે અન્ય સરકારના કોઈ પણ પદ હોય, સરકારની બેંકની અંદર બી કોઈ સેવાઓ હોય, આ તે એક્સેટ્રા એક્સેટ્રા, તો એ બધી જ વસ્તુઓમાં લોકોને જે છે એ તકની સમાનતા મળવી જોઈએ. મતલબ કે ઓપોર્ચ્યુનિટી ઇક્વલ મળવી જોઈએ. ઓકે, ઓપોર્ચ્યુનિટી ઇક્વલ મળવી જોઈએ એનો મતલબ એ છે કે જે અનઇક્વલ છે એના માટે તમારે શું કરવું પડે? વિશિષ્ટ વ્યવસ્થાઓ કરવી પડે. ક્લિયર? ચલો, હવે આ 16 ને જે છે થોડું આપણે એનાલિસિસ અને એક્સપ્લોર કરીએ અંદર, એટલે આપણને ખબર પડશે. સૌથી પહેલા તમે જો કે અનુચ્છેદ 16 એક એવું કહે છે કે રાજ્ય કોઈ પણ પદ, નોકરી કે નિમણૂક હોય એમાં જે છે એ દરેક નાગરિકને જે છે સમાન તક આપશે. મતલબ કે એ વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી શું મળવી જોઈએ? ઇક્વલ મળવી જોઈએ. પેલી વસ્તુ, આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. આમાં આપણે કોઈ મગજ લડાવવાની કે આપણો મગજ જે છે એ ખર્ચ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલી આપણને સમજાઈ જાય કે ભાઈ બધા લોકો ઇક્વલ હોવા જોઈએ. સરકાર માટે બધા ઇક્વલ છે. સરકાર જે છે એ કોઈને આવો ભેદભાવ કરી શકે નહીં. પેલી વસ્તુ તો આ થઈ ગઈ. સેકન્ડ આર્ટિકલ શું કહે છે તો કે એવું કહે છે કે કોઈ પણ નાગરિકને, ઓકે, એની સિટીઝન. હવે જો આપણે આગળ ડિસ્કસ કર્યું હતું શું તો કે એવા મૂળભૂત અધિકારો કે જે ભારતીયને મળતા હોય કયા છે તો કે અનુચ્છેદ 15, પછી 16, 19, 29 અને 30. તો અહીંયા એટલા માટે બધી વસ્તુ ક્યાં આવે છે? કોઈ પણ નાગરિકને. અહીંયા સ્પેસિફાઈડ લખેલું છે કારણ કે 15, 16 કોને મળે? ફક્ત ને ફક્ત ભારતીયને મળે. તો કે વસ્તુ શું કે છે કે 16 એવું કે છે કે કોઈ પણ નાગરિકને ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, નિવાસ સ્થાન કે વંશ કે પછી જન્મસ્થાન, આટલા આધારે જે છે તમે ભેદભાવ કરી શકશો નહીં. આટલા આધારે જે છે તમે કોઈ બી વ્યક્તિને ભેદભાવ કરી અને એને સરકારી નોકરી કે નિમણૂક માટે ગેરલાયક નહીં ઠેરવી શકો. ગેરલાયક નહીં ઠેરવી શકો એનો મતલબ એવો થાય કે તમે એને ડિસ્ક્વોલિફાય ન કરી શકો. ડિસ્ક્વોલિફાય વ્યક્તિને માર્ક ઓછા આવે તો કરે તો ચાલે, પણ આટલા આધારે તમે ડિસ્ક્વોલિફાય કરી શકો નહીં. ચલો, મને એક વસ્તુ તમે એ લખાવો, મતલબ એ લખાવો પછી, પણ એ પેલા આ કહી દો કે આમાં અનુચ્છેદ 15 કરતા શું ફરક છે? બે જે ક્રાઇટેરિયા છે એ નવા એડ થયા. કયા? તો કે એક કેંગ્યુ વંશ અને એક નિવાસ સ્થાન. આ બે ક્રાઇટેરિયા નવા એડ થયા. બાકી અનુચ્છેદ 15 માં શું હતું? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન, આટલા આધારે ભેદભાવ ન કરી શકો. અહીંયા બે નવા ક્રાઇટેરિયા. શું તો કે નિવાસ સ્થાન અને વંશ. ઓકે, નિવાસ સ્થાનનો મતલબ છે હું કોઈ જગ્યા કે પ્લેસ પર કે સ્થળ પર રહેતો હોય. ઓકે, અને એ સ્થળમાં કોઈ નોકરી, જેમ કે તમે જીપીએસસી નું ફોર્મ ભરો તો જીપીએસસી ફોર્મમાં એવું નથી લખેલું ખાલી ગુજરાતના કેન્ડિડેટ જ અપ્લાય કરી શકે. મહારાષ્ટ્રના કરવા હોય તો એ બી કરી શકે, કારણ કે ભાઈ પેલા ગુજરાત મહારાષ્ટ્ર એક જ હતું, ગુજરાતી ભાષા સાથે એ લોકો જાણીતા હોય, રાઈટ? એને કરવું હોય તો એ બી કરી શકે. રાજસ્થાનના લોકો પણ ગુજરાતમાં સિલેક્ટ થાય છે. ક્લિયર થાય છે? તો મતલબ શું છે કે ભાઈ ભારત દેશમાંથી કોઈ બી નાગરિક હોય, એ નાગરિક જે છે એ ગુજરાતની અંદર જે બી ભરતીઓ આવતી હોય, રેવન્યુ તલાટીની ભરતી આવતી હોય તેમાં એ કમ્પીટ કરી શકે. ક્લિયર? તો મતલબ તમે નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરી શકો નહીં. બીજી વસ્તુ વંશના આધારે.
કોઈ વ્યક્તિ જે છે એ રાજાશાહી વંશનો ધરાવતો હોય તો એને તમે ના કહી શકો કે ભાઈ તલાટીની ફોર્મ આ ન ભરી શકે. ક્લિયર થાય છે? કોઈ વ્યક્તિ ગુજરાતના રાજા મહારાજાના ઘરથી હોય એને એમ હોય કે ના ના ભાઈ આપણે જીવનમાં બનવું તો તલાટી જ, રાજા મહારાજા તો ઠીક છે પણ જો તમે તલાટી બન્યા તો જ તમે સક્ષમ કહેવાય, એને એવો વિચાર હોય તો એ બી તલાટીનું ફોર્મ ભરી શકે. ઓકે, તમે એને રોકી શકો નહીં. તો કોઈ બી વ્યક્તિ સાથે વંશના આધારે બી ભેદભાવ ન થઈ શકે, નિવાસ સ્થાનના આધારે બી ભેદભાવ ન થઈ શકે, અને બાકીના બધા ક્રાઇટેરિયા તો હતા જ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આ બધી વસ્તુ તો હતી જ. ક્લિયર થાય છે? તો આટલા આધારે જે છે તમે કોઈ વ્યક્તિને ગેરલાયક ઠેરવી શકો નહીં. ક્લિયર? કેમાં? સરકારી જોબની અંદર. હવે તો કે આટલી વસ્તુ યાદ રાખીએ પછી અનુચ્છેદ 16(3) જોવો. અનુચ્છેદ 16(3) શું કહે છે કે તમારે જાહેર ક્ષેત્રની જે નોકરી છે એમાં નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરવો હોય તો તમે કરી શકો. ઓકે, તો આ વસ્તુ શું છે? તો કે આ વસ્તુ છે અનુચ્છેદ તમારી 16(2) નો અપવાદ. ઓકે, ત્યાં શું હતું? નિવાસ સ્થાનના આધારે ભેદભાવ થઈ શકશે નહીં, પણ અહીંયા તમે એવું કહી દીધું કે ભાઈ નિવાસ સ્થાનના આધારે તમે ભેદભાવ કરવો હોય તો કરી શકો. તો આવું શું કામ કીધું? તો કે જો ઘણી જગ્યાએ કોઈ રાજ્ય જે છે એ રાજ્ય માની લો કે આર્થિક રીતે પછાત હોય, ત્યાં જે લોકો છે ત્યાંના રેસિડેન્ટ છે, ત્યાંના નિવાસ સ્થાનીઓ છે, એને જ જોબ ના મળતી હોય, ઘણી વખત એવી બી પ્રોબ્લેમ હોય, અને માનો બહારના કોઈ લોકો જે છે એને ઇક્વલ કમ્પીટ કરવા માટે મળે તો ત્યાંના લોકોને તો ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી જ નહીં. ઓકે, ત્યાંના લોકો અગેન બેરોજગાર રહી જાય. તો આવા ઘણા બધા પ્રશ્નો હોય તો એના સંદર્ભે તમારે કોઈ નોકરીઓની અંદર એવી કોઈ ક્રાઇટેરિયા કે કન્ડિશન એડ કરવું હોય કે ભાઈ અહીંના નિવાસ સ્થાન કરતા લોકો જ ખાલી અપ્લાય કરી શકશે તો તમે કરી શકો. ધેટ ઇઝ વોટ યોર કોન્સ્ટિટ્યુશન ઇઝ અલાઉઇંગ. ઓકે, પણ આના સંદર્ભે જે કાયદો બનાવો હોય, તમારે કાયદો બનાવીને તમે એવું કરી શકો કે ભાઈ આ જે જગ્યા છે આટલા અહીંયાના નિવાસ સ્થાનના લોકો છે એ જ ખાલી આમાં કમ્પીટ કરશે, તો એના માટે કાયદો બનાવવો પડે. તો આવો કાયદો કોણ બનાવી શકે? તો કે ફક્ત સંસદ જ બનાવી શકે. સંસદ પાસે જ આ સત્તા છે. જે રાજ્ય હોય, રાજ્યને કરવું હોય તો એ નહીં બનાવી શકે. કોણ બનાવી શકશે? ઓનલી સંસદ. સંસદ બનાવીને એમ કહેશે કે ભાઈ ચલો આ રાજ્યના નિવાસ સ્થાનના લોકો હોય એ જ લોકો એ રાજ્યની જોબની અંદર કમ્પીટ કરી શકે. ક્લિયર થાય છે? હવે આવો જે નિવાસ સ્થાન સંબંધિત કાયદો જે છે એ અત્યારે ફક્ત એક જ રાજ્યમાં છે આખા દેશની અંદર, અને એ રાજ્ય કયું છે? તો કે ક્લિયર? ઓકે, આંધ્રપ્રદેશ. ઓનલી આંધ્રપ્રદેશ જે છે ત્યાં જ આ વસ્તુ અપ્લાઈડ છે, બાકી કોઈ જગ્યાએ આ વસ્તુ નથી. ક્લિયર થયું? સમજાણી વસ્તુ મગજમાં બેઠું? ઓકે, તો આ થઈ ગયા અનુચ્છેદ 16(1), 16(2) અને 16(3). 16(4) અગેન પછાત વર્ગોને જે છે જાહેર ક્ષેત્રની નોકરીમાં શું કરી શકાય? અનામત આપી શકાય. પણ આના સંદર્ભે બહુ જ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની બાકી છે 16(4) માં. તો એ 16(4) ની ડિસ્કશન જે છે આપણે વી વિલ શિફ્ટ ઓન મંડે. જ્યારે મંડે સેશનમાં મળીશું ત્યારે એની વસ્તુની ચર્ચા કરીશું. કારણ કે રિઝર્વેશન કોને આપવું, જ્ઞાતિના આધારે શું કામ, ઓબીસી ને રિઝર્વેશન શું કામ આપ્યું, બહુ ઇસ્યુ થયા, આંદોલન થયા, એ આંદોલનને લીધે કેસ થયો, કેસની લીધે નક્કી થઈ કે ભાઈ આટલું જ અનામત આપી શકો. પછી સરકાર 2019-20માં નવું લઈને આવી કે આર્થિક આધાર ઉપર અમે અનામત આપીશું. તો અગેન જે લિમિટ નક્કી કરેલી હતી એ લિમિટનું ઉલ્લંઘન થયું. બહુ જ બધા પ્રશ્નો છે. બધા જ પ્રશ્નોનું સમાધાન ક્યારે કરીશું? જ્યારે સોમવારે લેક્ચરમાં મળીશું ત્યારે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણો જે છે આજનો સેશન આપણે સમાપ્ત કરીએ છીએ. ફરી પાછા મળી અને ત્યારે આગળનું ડિસ્કશન કરીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.